મિત્રો, હાલ દેશમાં બિહાર ચૂંટણીની ચર્ચા ચારેકોર ચાલી રહી છે. ત્યારે આજે મારે તમને ચૂંટણીમાં ઉપયોગમાં લેવાતી શાહી અંગે થોડી રોમાંચક માહિતી આપી છે. મિત્રો, 1951-52માં સ્વતંત્રતા પછી જ્યારે પહેલી સામાન્ય ચૂંટણીઓ યોજાઈ હતી ત્યારે ઘણા કિસ્સાઓ એવા સામે આવ્યા હતા કે જ્યાં લોકોએ બીજાના નામે મતદાન કર્યું હતું. એટલે કે ઘણા લોકોએ એક કરતાં વધુ વખત મતદાન કર્યું હતું. ફરિયાદો વધતી ગઈ અને આખરે આ કેસ ચૂંટણી પંચ સુધી પહોંચ્યો. ઉકેલ શોધવા માટે વિવિધ વિચારો રજૂ કરવામાં આવ્યા અને અંતે પંચે મતદાતાની આંગળી પર એક એવું નિશાન બનાવવાનું નક્કી કર્યું જે સરળતાથી ભૂંસી શકાય નહીં, જેથી સ્પષ્ટ થાય કે ભાઈ જે તે વ્યક્તિએ પોતાનો મત આપ્યો છે ખરો. અને હવે આનાથી ગંભીર પ્રશ્ન એ ઊભો થયો કે આવી શાહી કોણ બનાવશે અને શું તે શક્ય છે કે નહીં? ઘણી ચર્ચા વિચારણા પછી કમિશને ઉકેલ શોધવા માટે નેશનલ ફિઝિકલ લેબોરેટરી ઓફ ઇન્ડિયાનો સંપર્ક કર્યો. ત્યારે NPLએ એક એવી શાહી વિકસાવી જે પાણી કે રસાયણોથી ભૂંસી શકાતી ન હતી. આ શાહીનો ઓર્ડર મૈસૂર પેઇન્ટ એન્ડ વાર્નિશ કંપનીને આપવામાં આવ્યો. કંપનીએ એવી શાહી વિકસાવી જે મતદાનનો પુરાવો બની ગઈ અને ત્યારથી કર્ણાટકના મૈસૂરમાં આ જ કંપની ચૂંટણી શાહીનું ઉત્પાદન કરી રહી છે. અને હા, સૌથી રસપ્રદ વાત એ છે કે આ શાહી ભારતમાંથી 35 દેશો દ્વારા ખરીદવામાં આવી રહી છે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.